રસોઈમાં આજે આપણે બનાવીશું કંટોળા બટેટાનું એકદમ નવી રીતે શાક. કંટોળા બટેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા થોડા કંટોળા લીધા છે અને 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. આપણે કંટોળા સુધારવાનું શરૂ કરીએ તો આપણે કંટોળાનો ઉપરનો દાંઠીવાળો ભાગ જ નીકાળવાનો છે. તમે જોઈ શકો છો, એક એક કરતાં બધા જ કંટોળાને આપણે સારી રીતે સાફ કરી લેવાના છે. જો તમને લોકોને કંટોળાનું શાક નહીં ભાવતું હોય ને તો પણ આ રીતે બનાવશો ને તો તમને ભાવવા લાગશે. કંટોળા સુધરાઈ ગયા છે, ત્યારબાદ બટેટાની છાલને નીકાળી અને આપણે બટેટાને ચિપ્સની આકારમાં કાપવાના છે. તમે જોઈ શકો છો, હું અહીંયા પતલા પતલા સ્લાઇસીસ કરી રહી છું. મેં અહીંયા કંટોળા અને બટેટાને સુધારી લીધા છે. હવે આપણે વઘારવાનું શરૂ કરીએ. કંટોળા બટેટાનું શાક આપણે કુકરમાં વઘારીશું, જેથી આપણું શાક જલ્દી બની અને તૈયાર થઈ જાય. ગેસ પર કુકર મૂકી ત્યારબાદ એમાં 2 પાવડા તેલ એડ કરીશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર રાઈ એડ કરીશું. ત્યારબાદ તેની અંદર જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી અને એની અંદર આપણે છીણેલું આદું અને ઝીણું કાપેલું મરચું તે એડ કરી મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે કંટોળા એડ કરી દઈએ. આપણે કુકરની અંદર પહેલાં કંકોડાને એડ કરવાના છે. કંકોડાને સારી રીતે સાતળી લઈએ. કંકોડા સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે હવે બટેટા એડ કરીશું. હવે આપણે કંટોળા અને બટેટાને પણ સારી રીતે સાતળી લઈશું. કંટોળા બટેટા સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી ભરી અને લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી હળદર પાવડર અને 1 મોટી ચમચી ભરી ધાણા જીરું પાવડર એડ કરીશું અને સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લઈએ. ટમેટા એડ કર્યા પહેલાં જ આપણે મસાલાને એડ કરવાના છે, જેનાથી સરસ એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ ટમેટા એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તમારે આ શાકને રસાવાળું કરવું હોય તો તમે રસાવાળું પણ કરી શકો છો. હું અહીંયા મીડિયમ રસો કરી રહી છું, તો 1 વાટકી ભરી અને પાણી એડ કરી રહી છું. પાણીને એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ આપણે 2 સીટી આવવા દઈશું. તમે જોઈ શકો છો 2 સીટી પછી આપણું શાક કેવું સરસ બનીને તૈયાર થયું છે. તેને એક વખત મિક્સ કરી અને લીલા ધાણા એડ કરી દઈશું. કંટોળા અને બટેટા એકદમ સરસ પરફેક્ટ રીતે ચડી ગયા છે. ત્યારબાદ હવે આપણે આપણી પોષકયુક્ત રોટલી બનાવવાનું શરૂ કરીએ. રોટલી બનાવવા માટે હું અહીંયા ઘઉંનો લોટ લઈ રહી છું. ત્યારબાદ તેની અંદર મીઠું એડ કરી દઈએ. હવે આપણે રોટલીનો જે લોટ બાંધીશું એના માટે મેં અહીંયા લઈ લીધું છે. આપણે પનીર ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે જે એની અંદરથી પાણી વધતું હોય છે તેને આપણે ફેંકવાનું નથી. તેનાથી આપણે આપણી રોટલીનો લોટ બાંધવાનો છે, જેનાથી આપણી જે રોટલી છે તે એકદમ પોષકયુક્ત બને છે. દૂધના અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે, ત્યારે આપણે એની અંદરથી પનીર નીકાળી લઈએ છીએ અને તેનું પાણી ફેંકી દેતા હોઈએ છીએ. પણ ના, એમ આપણે બિલકુલ નથી કરવાનું. એનાથી આપણે આપણો લોટ બાંધવાનો છે.
આનાથી રોટલી પણ એકદમ એવી ટેસ્ટી સરસ બને છે. સ્વાદમાં પણ ખબર નથી પડતી કે આપણે આ લોટને પાણીથી નહીં બલકે પનીરના પાણીથી બાંધ્યો છે. નાન જેવી રોટલી લાગે છે આપણી. સરસ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. થોડું થોડું પાણી એડ કરી તમે જોઈ શકો છો કીચવવાનો બરાબર રીતે છે આપણે લોટને, કારણ કે આપણે આ પનીરના વધેલા પાણીથી આપણે લોટ બાંધી રહ્યા છીએ, તો આપણે સારી રીતે આને કીચવવો પડશે. ત્યારબાદ 2 ચમચી જેટલું તેલ એડ કરી અને ફરીથી આપણે આપણા લોટને કીચવી લઈએ. લોટ આપણો સરસ રીતે કીચવાઈ જાય ત્યારબાદ તેને આપણે અડધી કલાક માટે રેસ્ટ માટે રાખી દેવાનો છે. અડધી કલાક રેસ્ટ થાય ત્યારબાદ એને સરસ રીતે આપણે મસળી અને એનામાંથી લોણા બનાવી અને રોટલી બનાવવાનું શરૂ કરવાનું છે. હવે આપણે આપણી રોટલી બનાવવાનું શરૂ કરીએ. આ રીતે આપણે રોટલી બનાવીએ છીએ તો આપણી રોટલીનો સ્વાદ જે છે એ એકદમ નાન જેવો આવતો હોય છે. અને એવી સરસ સોફ્ટ બની તૈયાર થઈ જાય છે આપણી રોટલી. હવેથી ઘરમાં ગમે ત્યારે પનીર બનાવો ત્યારે એનું જે પાણી વધે છે તેને ફેંકતા નહીં. ફ્રીજમાં તમે એને 1-2 દિવસ માટે સ્ટોર કરી અને રાખી શકો છો અને ત્યારબાદ તમારે તેનામાંથી થેપલાનો, રોટલીનો લોટ બાંધી શકો છો. એમાંથી રોટલી ચડી જાય ત્યારબાદ તેની ઉપર ઘી લગાવી અને ગરમા ગરમ સર્વ કરીએ. તમે જોઈ શકો છો કેવું સરસ ટેસ્ટી આપણું કંટોળા બટેટાનું શાક અને એકદમ હેલ્ધી રોટલી બની અને રેડી થઈ ગઈ છે. તો આજ માટે આટલું જ. સૌને જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ નવી રેસીપી સાથે.